રેનો રના. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનો દિવસ જેમ તમને લોકોને કીધું એ પ્રમાણે એટલો દુઃખદ અને તને ખબર જ હશે કે પપ્પાના સગા કાકા ઓફ થઈ ગયા છે, એટલે કે દાદાના સગા ભાઈ. એટલે પૂરી રાતથી તો એમાં ને એમાં જ હતા અને ઓછામાં પૂરું ખબર નહીં મને પેટમાં ગઈકાલે અપચો થઈ ગયો હશે કે પેટમાં દુખે બાપરે બાપ, એની કોઈ હદ નહીં એમ. તે અત્યારે તો માંડ સારું છે થોડુંક, આમ દવા બવા લઈ લીધી છે, એકદમ કમ્પ્લીટ થઈ ગયું બધું. તો હવે જો મમ્મીને એ બધા નીચે છે તો ચાલો જઈએ નીચે અને એમને બધું પૂછીએ. ફેમિલી મેમ્બર્સના ઓર્ડર છે કે ભાઈ ટમેટાની વેફર પણ વેફર હજુ સુકાઈ છે, સુકાશે પછી બધાને આપણે ડિલિવર કરીશું. અત્યારે મમ્મી મોર્નિંગમાં કિચનમાં આવી ગયા છે. મમ્મીની પપ્પાની તો આખી રાત બગડી છે અને હું ભાઈ ને મમ્મી બધે તો સૂતા હતા. મમ્મી 3 વાગ્યાના હોસ્પિટલે ગયા હતા ને ત્યાર પછી ઘરે આપણે, કારણ કે દાદાના સગા ભાઈ એટલે મમ્મીના કાકાજી, સગા કાકા, હા કાકાજી સસરા દાદાના સગા ભાઈ ગુજરી ગયા છે. તો એટલે આજે પાછું વિશ્વકર્મા જયંતિ છે ને મમ્મી? આજે વિશ્વકર્મા જયંતિ છે. તે અત્યારે પપ્પા તો ન્યા જ છે ને હજી? હા, એ ન્યા છે ને હું જો આવી. મમ્મી 3 વાગ્યાના ન્યા હતા તે જે આવ્યા મમ્મી આવીને હવે હમણાં આગળ પાછા જાવ તો આખો દી ન્યા ને? હા, આખો દી ન્યા 4 વાગે કાઢી જવાના છે એને, કારણ કે આપણા બધા હગવાલું બધું છે ને રાજકોટ છે, ભાવનગર છે, દાદાના સગા બેન ભાવનગર છે, એટલે ત્યાંથી આવે તો 4-5 કલાક જેવો ટાઈમ થઈ જાય. એટલે તે 4 વાગ્યાનું રાખ્યું છે. તો મમ્મી તો આખો દી ન્યા છે ને? મારે તો ક્યાંય ન જવાય, જો કે હું તો તમે ઘરે રહેવાનું, હું તાર પપ્પા છે ન્યા. હા, તું પપ્પા દાદા ને બા ને દાદા ની તે 4 વાગે કાઢી જવાના જ ને, તેને થોડાક મોડા લઈ જાઓ. હા, ફઈ ની આવે બસ ધીમે ધીમે બધા જાજો. હા, મમ્મી તો ખાધા પીધા વગરના ખવાય નહીં કાંઈ. અને પપ્પા તો રાત્રે 2 વાગ્યાના, પણ પંકજ દાદાને ફોન 2 વાગે આવ્યો, હા, કે તમે આવો તો મજા નથી કાકાને. પછી અમે ગયા, રાત્રે જ લોહીને ઉલટી થવા, પછી સિવિલે લઈ ગયા. તે પપ્પાની તો ન્યા જ છે અત્યારે, બધું પતી ગયું છે, મહેમાનોની રાહ છે. રાતને એમ નહોતા ને પછી હું અત્યારે સાડી પહેરવા આવી. તો આમ નંબર પર પહેરે કપડે મજા નહોતી એટલે પહેરે કપડે જ વ્યા ગયા હોય. તે મમ્મી ને પપ્પા બે પહેરે કપડે વ્યા ગયા. અત્યારે હવે ખરખરાની હાડી ને બધું પહેરવા આવ્યા જ મમ્મી. હવે પાછા વ્યા જાય તો હવે સીધા સાંજે કેવી રીતે આવશે, બેન ક્રિયા પતાવી. એવું છે. તે હાલો હવે તમે તો રેડી થઈ ગયા છો ફ્રેશ, કારણ કે ક્યારના ઉઠ્યા છે? અડધી અમે 3 વાગ્યાના. તો એટલે અમને કોઈને કીધું નહોતું કે મજા નથી, અમે જઈએ છીએ દવાખાને. તે અત્યારે દાદાની બધા બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અત્યારે હવે મહેમાનો બધા આવે આગેથી, એના છોકરી બધા, એની છોકરી તે રાજકોટ થી એ લોકો નીકળી ગયા છે. ફઈ ભાવનગર થી ફઈ નીકળી ગયા, તો રાજકોટ થી પંકજ દાદાની શાળા ની નીકળી, એની બેન સગી, અને આપણા કાકા બાપા છે એ બધા નીકળી જાય રાજકોટ થી. તે બધા પછી આવે પછી 4 વાગ્યાનું રાખ્યું ને? 4 વાગ્યાનું રાખ્યું છે. ઓકે, હાલો. અને ફાઇનલી વાગી ગયા છે 11:15 અને હજી જમવાનું કંઈ ઠેકાણું નથી. તો મારી માટે સિમ્પલી શાક ખીચડી, કારણ કે મજા જેવું છે નહીં કે ગમતું છે નહીં, એટલે અત્યારે સિમ્પલી શાક ખીચડી બનાવીને હળવું ફૂલ ખાઈ લે, કારણ કે પેટમાં દુખ્યા કરે છે. એના હિસાબે થોડીક વાર સારું હતું, અત્યારે પાછું ઝીણું પેટમાં દુખે છે. એટલે હવે સિમ્પલી પહેલાં તો શાક ખીચડી બનાવી લે આપણા માટે, જમી કાઢીને થોડી વાર રેસ્ટ કરી લે, કારણ કે આઈ થિંક રાતનો ઉજાગરો હોય તો એ તે ન ગમતો હોય કદાચ, અને અત્યારે તે નીંદર થઈ નથી હરખી, એટલે મેં કીધું જમી કાઢીને ઘડીક વાર સૂઈ જાય, રેસ્ટ કરીએ. અમારી પરમ સખીને ત્યાં જમવાનું હતું મસ્ત, એ મેનુ પણ આપણે ચેન્જ કરાવી લીધું કે ભાઈ અમારે એવું જમવું નથી, કારણ કે મને જ મજા નથી અંદરથી. હવે સાંજે એમની ત્યાં જાશું મળશે. આજ તો એમાં વિશાલ નથી એટલે થોડુંક વધારે પડતું એટલું લાગે છે કે ભાઈ
આમ મમ્મીની લોકો આમ જતા રહ્યા છે, ઘરે હું એકલી, એટલે મજાનું એટલે થોડુંક વધારે એકલું ફીલ થાય. એટલે હમણાં જોઈએ મમ્મી આવે છે, પછી એમને પૂછીએ કે શું કરીએ એવી રીતે. તો ફાઇનલી જેમ મજા હતી નહીં, પણ મારી ફ્રેન્ડ આવી ગઈ તો વાતું વડા થોડાક કરી પંચાતું કરીએ એટલે થોડીક મજા આવી ગઈ મને શરીરમાં. અને ઘરમાં તો બધા મહેમાન જોઈને નિરાલીને હું રૂમમાં લઈ આવી છું, કારણ કે બંધ કરી દીધી. હા, કારણ કે બધા મહેમાનો આવ્યા જ બહાર. પપ્પાના સગા કાકા, દાદાના સગા ભાઈ ગુજરી ગયા છે, એટલે એ રિલેટેડ બધા ગયા હતા. તો ઘરમાં સવારના બેન એકલા, કાક તો એકલું હોય ને એટલે મારી તબિયત ખરાબ થઈ ગઈ વધારે. કોઈને હું ભાળતી નહોતી ને ઘરમાં, તો અત્યારે તારે વિશાલને બોલાવી લેવો તો. અરે ઈ તો મેઇન પ્રોબ્લેમ છે, ઈ અહીંયા છે નહીં હાજર, ઈ રાજકોટ છે. ઈ હોત તો તમારે કોઈની જરૂર જ ન હોત. તો વિશાલ હોત તો અમને તું ન બોલાવ. અને મારે ગામનું કામ હતું એ મને નિરાલીએ પતાવી દીધું. મને કે તું ઘરે રહે, હું તને પતાવી દઉં ગામનું કામ. તો એ બધું મારું જે મંગાવવાની હતી, મારી જે અમુક ગ્રોસરી ને બધું લઈ આવી. તો વિશાલ હોય તો મારે એ બપોર મારે ખાલી કહેવાનું જોઈએ, વિશાલ તમે આવો ને ઘરે, એટલે એકલું લાગે જ નહીં તમને. પા તો બધાય નિરાલી જતા રહ્યા, મારે જવાય નહીં ન્યા. એટલે મજા વિરહની બગડી, વિરહની મજા બગડી ગઈ. અને અત્યારે જો મમ્મીની આવ્યા જ પાછા ઘરે, થોડીક વાર એમને મળીએ આપણે, અને ત્યાં સુધી ઘડીક વાર આમની સાથે બેસીએ, એટલે મૂડ સ્વિંગ મારું થોડુંક ચેન્જ થાય ને તો કાંક વ્લોગિંગમાં મજા આવે. નકર તમે બધા જે આમ ઓલી હોશવાળી પાયલને જોતા હશો ને, આમ સ્ફૂર્તિવાળી, એ આજ તક દેખાય જ નહીં ક્યાંય. તો હવે ઘડીક વાર મમ્મીની બધા અંદર શું કરે છે ઘડીક વાર બેસીએ, પછી અંદર જઈને તમને બધાને બતાવીએ. ને નૈના કાકી બે આવી ગયા છે પાછા ઘરે, કારણ કે નાની નાની છોકરીઓ છે 3, એ બધાને તો જમાડવું પડે ને, મોટા નો જમે. હા, તો મમ્મી વગર તો આમ થાય એકલું એકલું લાગતું. તો મમ્મી કાક તો નિરાલી કે તને એકલું એકલું લાગે છે ને, વિશાલ કે ઘર તાર કોઈ નથી ને એટલે તને કે મજા નથી રહેતી. પણ આ હવારના ન્યા હતા ને તો અને કોઈ બોલવા વાળો ચાલવા વાળો નથી. આંખમાં મેં કીધું કે તને નીંદર ભરાણી છે એક તો ફૂલ, અને હુતી સો નહીં કે તું બપોર હુઈ જાય એટલે તને ઓટોમેટિક બધું રેડી થઈ જાય. અત્યારે જમીન છે ને 3 વાગ્યા સુધી હુઈ જ જાય. તો કારણ કે હમણાં કહેતી હતી કે મજા મેં કીધું આવતી છે એની શરીરમાં, નકરો લોચા વેળા કરે, અને મેં કીધું ખાવ હવે મને બીક ગઈ કે મેં ખાવ તો વધારે લોચા વળે. ના ના, પેટ ભરીને ખાઈ લે, ભૂખ્યા તે લોચા વળે. હા, અત્યારે જો મમ્મીને કઈ જમવાનું છે નહીં, અમે નથી જમ, તમને જે ભાવે ને હા એ ઘર ના રાંધીને ખાઈ લેજે. હા, હું મારી રીતે એકલી છું એ ખાઈ લે. તમે પપ્પા ને બધા દેન ક્રિયા કરીને આવો. અમે પછી અરે ભાઈ હમણાં નિરાલી જ કહીને ગઈ કે વિશાલ આવી ગયા હોત ને તાર કે ઉપાધિ જ ન હોત, પણ મેં કીધું વિશાલ રાજકોટ છે, નકર મેં કીધું મારે એકલું લાગે જ નહીં ને ગમે ખવડાવી દે મને. બફર હોય તો વિશાલ ને તમારે આવવું પડે. રાજકોટ થી કેમ આવે? રાજકોટ થી આવશે મમ્મી, પણ આજ રાતે આવશે. આવશે એવું થયું છે. અમે જો પાછા આગળ ત્યાં જાય છે, ત્યાં બેઠા છે. એમાં મમ્મી ને મેં એટલી વારમાં 2 વાર તો તેડાવ્યા કે મને મજા નથી, તો જલ્દી ઘરે આવી. તો મમ્મી પાછા આપડા ફાફડા ઘરે આવે. તો મમ્મી કે મને ઉપાધિ થઈ ગઈ કે દવાખાને જાવ દવાખાને. મેં કીધું ના, એમ તો અત્યારે પાછું સારું રહી છે. હવે પાછા મમ્મી જાહે, પછી મમ્મી બંધ કરીને ભૂઈ જાય અંદર શાંતિથી. એટલે કાક રાતનો ઉજાગરો છે એટલે મેં કીધું મજા નથી આવતી, નીંદર હરખી થઈ જાય એટલે ઓટોમેટિક બધું મેળે ચડી જાય. આજે આમ જોઈએ તો વિશ્વકર્મા જયંતિ, અને આજે દાદાના સગા ભાઈ દેવ થઈ ગયા છે. હા, દેવ થઈ ગયા બેન. રાત્રે 3 વાગે દવાખાના લઈ ગયા તા બેન, અને દવાખાના લઈ ગયા ને 4 વાગે ઓફ થઈ ગયા. હા, એને બીમારી જતી, જો કે પહેલે બીમારી જ હતી, એને બેન ઘણા સમયથી બીમાર હતા. ઘણા સમયથી બીમાર હતા. એને શરીરમાં હોજા ચડી જતા, હોજા ઉતરતા નહોતા. આમ જોતા છૂટી ગયા, આમ જોતા છૂટી ગયા. એટલે એવું છે. તે દાદાની કેટલા ભાઈઓ? દાદા અમે 2 ભાઈઓ, એ હું મોટો ને નાનો, અને 2 બેનો. 2 બેનો. બેન એક ઓફ થઈ ગયા. એક બેન ઓફ થઈ ગયા, અને આજે એક ભાઈ ઓફ થઈ ગયો. હવે 2 ભાઈ બેન રહ્યા. 2 ભાઈ બેન રહ્યા, દાદા અને ફઈ. દાદા ને ફઈ 2. તો હજી દાદા બધા એના વેવાય વેલા આવતા હોય. હા, એટલે અત્યારે તો આપણે બધા ઘરે છીએ. હા, અત્યારે ઘરે 4 વાગે શમશાન યાત્રા છે એની. હા, તઈ જવાનું છે. અત્યારે જવાનું છે. એવું છે. ચાલો તમે ઈ વિધિ જે એની જે કઈ પણ છે ઈ પતાવી દો. હા, પતાવી દે બધું.
મારી નિંદર બિંદર કરીને થઈ ગઈ છું કમ્પ્લીટ. મમ્મી હવે કાંક શરીરમાં સારું લાગ્યું. એમ ને અમે આ નિંદર થઈ ગઈ ને હવે મમ્મી ના જ નિંદર થાય થોડીક રાતે. જો કાકાને કાઢી ગયા. હા હવે આવીને પાણી ગરમ મૂક્યું છે. પાણી ગરમ તો મૂક્યું નાઈ છે બધા અને હનાને કાઢવું પડે ને. હા એટલે વેલા હારા કાઢી નાખી ને દિયાસમાં પેલા. ઠીક. મારા સસરા આવ્યા હતા. હા આવ્યા છે ને. ઠીક. ઈ દાદાને લઈને ગયા છે. આપણે દાદા. હા ઓહો તે એ હા કઈ બધી તો આમ જાવ ને બાયો બધી ઘરે હોય. હા એટલે તે અમે તાર પપ્પાની આવે ને ત્યાં પેલા હું નાઈ. આપણે ફ્રેશ થઈ જાય ને તો એને બધું અંબાવા કરવા હા થાય. એમ. સારું હાલો તમે જાઓ ને મારે આજે આરવીને ત્યાં જમવાનું છે. મેં કહ્યું તમે બધા તો હજી ત્યાં આવીશો હમણાં હા. ફ્રેશ થઈને પાછા ત્યાં આવી જાઓ નાઈ ધોઈને. મેં કહ્યું હું ઘરે એકલી શું કરું, હું તો તાળું મારીને અંદરથી સુઈ ગઈ હતી તે હમણાં ઉઠી. ઠીક, હારું. ત્યાં મેં કીધું અમારે આરવી આવે ને પછી મને લઈ જાય તે મને કે હું તને હાંજે મૂકી જાય તારા મમ્મી પપ્પા આવે ને એટલે. વાંધો નહીં. તો મેં કીધું હું જઈ આવું. હા ये कौन है? ये हम है हमारी परम सखी हमें मूड बनाने के लिए आज लेके आई है, लेकिन अभी भी हमारा मूड बन नहीं रहा है आरवी. अभी तो तुम जस्ट आई हो, पैर रखा है घर में. अब हमको खबर नहीं यार कुछ ના, खाना મજા पीना જ है નથી આવતી नहीं? મને શરીરમાં જ ક્યાંય ખબર નહીં. આ કાલ રાતનું આવું થઈ ગયું સારવી. કાલ कुछ રાત્રે खाया 12 होगा. વાગ્યાનું. क्या खाया था रात को? કાંઈ નહીં યારવી. ચાન પૂરી નકર એમ થાય કે ભાઈ આખું દી કઈ ખાધું હોય ને તો આપણને એમ થાય, પણ નકરી ચાન પૂરી ખાધી હતી મેં, કડક પૂરી. પછી ઈ થયું ને એમાંથી મને રાત્રે 12 વાગ્યાનું થોડું ધીમું ધીમું પેટમાં દુખવાનું ચાલુ થયું. પછી 2 વાગે મટી ગયું, પાછી હુઈ ગઈ હતી. તો પછી આ બધું અમારે ઘરે થોડા બનાવ બની ગયો તો એ રિલેટેડ બધા આખું ફેમિલી ત્યાં આવી ગયું. તો એમાં મારી નીંદર કાંઈક ન થઈ હરખી. પછી મારે તો જવાય નહીં આવું છે એટલે એમાં તો પછી મમ્મી ને પપ્પા ને બધા આખું ઘર અમારું ત્યાં ગયું હતું. અને પછી બહુ સવારે નાસ્તો કર્યો ને આરવી તોય પેટમાં દુખતું હતું. પછી બપોરે જમ્યું તોય પેટમાં દુખતું હતું. પછી અત્યારે ત્રોફો પીધું તોય પેટમાં દુખે છે. તો આપણે ડોક્ટરને કન્સલ્ટ કરવું પડશે હવે હવે તો. કાલ વિશાલ આવે ને એટલે કાલ સવારે જઈ આવીએ કે ભાઈ ખાવું અત્યારે તો જવું હોય કેમ તો પેટમાં અહીંયા જ દુખે? છો, બાજુમાં જ છો. તો તમે દીકો કે હું શું જ અહીંયા હોસ્પિટલ ને વોકિંગ ડિસ્ટન્સ છે. વોકિંગ ડિસ્ટન્સ છે. ઈ આરવી બહુ શાંતિ છે હો. હા. આ થોડુંક આમ આગળ હાલો ને એટલે ત્યાં જ મારું છે અપોઇન્ટમેન્ટ લીધેલું બધું. એટલે એ વોકિંગ ડિસ્ટન્સ જ છે. પણ આમ ઘડીક દુખશે પછી પાછું જે જમ્યું હોય એ બધું પચી જાય ને એટલે નહીં દુખે. એટલે આઈ થિંક 99.99% મને જે પ્રોબ્લેમ છે ને ખાવ એટલે બોલું થઈ જાય, ગેસ થઈ જાય એ રિલેટેડ જ મને દુખતું હશે એમ. એવું હશે તો કન્સલ્ટ કરી લેશું આપણે. ફોન નંબર લઈને ફોન કરીને પૂછી ફોન કરીને લઈશું. પૂછી લેવું ને એવું લાગે તો કાલે જઈ આવશું જમવા. રૂબરૂ તો જાશું જ, પણ એવું કદાચ હોય કે ભાઈ જમવાથી કઈ છે તો આપણે કન્સલ્ટ કરી લેશું. નંબર તો હશે ને તારી અને પાસે? આરવી યાદ તો મને એટલી ઓલો તાણ કરી હતી. બધા મને કહેતા હતા ઈ કે તમારી બેનપણી કેમ કે દેખાતી નથી, તમે ત્યાં જાઓ છો પિયરમાં આવ્યો હોય ને આરવીનું આવ્યું એવું ન બને. પણ આટલો ટાઈમ થઈ ગયો તો આરવી અમારે દેખાતી જ નથી. પણ આરવી સોમનાથ વહી ગઈ હતી. પછી સોમનાથથી આવી ત્યાં હું વચ્ચે કંઈક અવેલેબલ નહોતી અને બધું ભેગું હતું. આજે અમારે આરવી અવેલેબલ થઈ એટલે આજે આરવી કહે કે મારી ઘરે ડિનર રાખીએ. તો ડિનરમાં એટલું મસ્ત મસ્ત સોચ્યું તો અમે બેએ, પણ બધું પથારો ફરી ગયો. એ તમે તને કાલ કોલ નો કર્યો, તને જે ભાવે જે પરમિશન છે એ આપણે બનાવીએ. અને બહારનું તો અત્યારે ના ખવાય એટલે જે ઘરે બનતું હશે તારી માટે બનાવવું હતું. પણ પછી તે કીધું કે મારે ફાસ્ટ ફૂડ રિલેટેડ કંઈ ખાવું નથી, તીખું તળેલું કે મારે ખાવું. ના પડી. મેં કીધું દીકો ખોટી મહેનત કરીને બનાવશે ને કે ખવાય નહીં મારાથી. હું મમ્મી બે હસતા થાય કે અમે છે ને મેન્યુ ડિસાઈડ કરતા હતા ને મેં આપણે બે ડિસાઈડ કરી એમ નહીં થાય, પહેલાં પાયલને પૂછવું પડશે. કેમ કે અમુક વસ્તુ એડવાન્સમાં તૈયારી કરવી પડે. ઢોસા બનાવે તો પલાળવું પડે, કેમ કે પછી બહારનું ખીરું તો અત્યારે કેવું હોય કેવું નહીં ખબર નહીં. તો ફાઇનલી મારી પરમ સખીને અહીંયા મારું ડિનર છે મસ્ત. સ્પેશિયલી મારા માટે બન્યો છે સ્વીટમાં રવો, અથાણું અને ગાજર અને મારા ફેવરિટ થેપલા. ડૉક્ટરે કીધું કે બેન તમે હેલ્ધી ખાઓ, જેટલું બને એટલું ઘી ખાઓ ઘી. એટલે દીકુએ સ્પેશિયલ મારા માટે રવો બનાવ્યો કે તું રવો ખા રવો. એટલે અત્યારે જો મસ્ત મારો અંતરમાં પ્રિય થેપલા, ચા, રવો ને ગાજર ને મસ્ત અથાણું. ભૂખી એવી લાગી જ કારણ કે અત્યારે બધાથી લેટ અમે છીએ, કારણ કે મારે હોસ્પિટલ ગઈ હતી હું ચેકઅપ માટે. તો બધું એઝ યુઝ્યુઅલ નોર્મલ છે. બસ ખાલી અપચો, જેમ મેં તમે લોકોને મોર્નિંગથી કહું છે એમ કે ભાઈ બેનને અપચો રહી છે, એટલે બાકી કાંઈ ટેન્શન નથી. અને ચાય આવી ગઈ મસ્ત. તો હવે નાસ્તો હું જમણવાર હવે ચાલુ કરીએ કારણ કે બહુ ભૂખ લાગી.